ગીતા ગીતા આઠીશુમ 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 યેવા મુઆબા સક્સેસ વિજય, આપણો બનાવેલો પ્લાન સક્સેસ થઈ જ ગયો. કાદવના લીધે તારા શરીરમાંથી જે વાસ મારતી હતી એ તે શાવર નીચે ઊભા રહીને સાબુથી ઘસીને શેમ્પૂથી વાળ ધોઈને નહીં લીધું એટલે હવે સુગંધ આવે છે. વોટ ડુ યુ ફીલ મિસ્ટર વિજય કુમાર? ઉંદરની જેમ આપણા પાંજરામાં ફસાયેલી ગીતાને સૌથી દર્દનાક સજા આપવી જોઈએ. યસ યુ આર રાઈટ. તો હવે તું શું કરે? મામા, ટોસ કરી લઈએ. હેડ એન્ડ ટેલ્સ કરે. હેડ્સ આવશે તો ટોર્ચર, અને ટેલ આવે તો નર્ક. એ મામા, મમ્માને બોલાવો, જલ્દી મમ્માને બોલાવો. એ ગીતા દર્દથી તડપતી હોય એની એક મિનિટ મમ્માને બતાવીએ. જલ્દી બોલાવો એને. એ કમળા, મમ્માને બોલાવો. એ વિજય, તારી મમ્મા હોય છે હશે, તને ખબર તો છે. એને કહ્યું તો હતું કે ક્લબ જઈને સ્ટીમ બાથ લઈને જ આવશે. ઓ, એ કહ્યું તું. ટેન્શનને કારણે રિલેક્સ થવા ગઈ છે ને? એ ફોન ના કરતો, અત્યારે બેનાને ડિસ્ટર્બ કરવાની જરૂર નહીં છે. તો પણ મમ્માને અહીં હોવું જોઈતું હતું મામા. હવે ગુંડાઓ ગીતાને એક થેલામાં નાખીને અડ્ડા પર લઈ જશે. અંધારિયા રૂમમાં બાંધીને રાખશે એને. ત્યાં એને જે ટોર્ચર કરવામાં આવશે દર્દ જોઈને મમ્મા બહુ જ એન્જોય કરતી. પણ વિડીયો કોલમાં એ ગીતા આપણને કહેશે, મને માફ કરી દો, છોડી દો, આ જન્મમાં તમારી સાથે પંગો નહીં લઉં. મમ્માએ આ જોવું જ જોઈતું હતું. ત્યાંથી જ એ મારી મમ્માના પગ પકડતી હોત. કુલ પહેલા તું તારું કોમ શરૂ કરી દે. બેનાને આરામથી રિલેક્સ થઈને સ્ટીમ બાથ લઈને જ પાછી આવવા દે. ત્યાં સુધી તું તારું ટોર્ચરનું કોમ શાંતિ કરતો રહે. એટલે મમ્મા આવે ત્યાં સુધી એ ગીતાને ટોર્ચર કરતો રહું એમ જ ને? આજ તો બરવાલા ભોણા, ત્યાં સુધી તો ફોનથી જ ટોર્ચર કરતો રહે જે નોર્મલ કોલથી. એકવાર બેનાને આવી જવા દે, પછી આપણે એને વિડીયો કોલ કરીને ટોર્ચર કરશું. બચારી એ ગીતાને તો ખબર નહીં એને કેટલી તકલીફ સહન કરવાની હશે. મામા, એને બિચારી ના કહેતા હો. એણે આપણી સાથે જે કંઈ કર્યું છે એના માટે તો એ નર્કને જ લાયક છે, પનોતી છે. મરવા દો. અરે રે રે રે, આ શું બોસ, તમે બગાસું ખાધું? અપશુકન કહેવાય. નો નો નો, કોઈ જો છીકે તો એને અપશકુન કહેવાય. આ તો બગાસું છે એટલે શુકન કહેવાય. એટલે તો આ ડીલ મળી છે અને લઈ જઈને માત્ર ટોર્ચર કરવા માટે જ 10 લાખ મળવાના છે. પેલા સ્ટેટમાં તો બહુ ટ્રાય કર્યો પણ સાલું કઈ થયું જ નહીં. પણ જેવા સ્ટેટમાં આયા આપણને તરત આ કામ મળી ગયું. તું જાણે છે તોય ટોપાની જેમ પૂછે છે પાછો. ચાલ અને ઉઠાવીને અંદર લાય. હા, હારું હારું. એ મોઢું શું જુઓ છો? ઉઠાવીને લઈ જાઓ. લખે. એ આયો. ક્યાં છે બોડી? હા, એ છોટો, જલ્દી લાવો બોડી ને. સોપારી આપી છે, એમનું કામ થઈ ગયું કેવા? ફોન કરું બોસ? નો, કામ કેવી રીતે શરૂ કરવાનું એ પૂછવા માટે ફોન કરો. સારું બોસ. શું થયું? બોડીમાં જરાય હલનચલન જ નથી. ટપકી ગઈ કે શું? ભાઈ, કેવી વાતો કરો છો? મોઢામાં કપડું ઠૂંસ્યું છે, કેવી રીતે હલનચલન કરી શકે? ઘૂંઘરું, મારા પ્રમાણે બોડી હલશે તો ખરી પણ અવાજ નહીં કરી શકે. તનદીપ તનદિની તને
અલા વિજય ચોથ જો તારો ફોન આવે છે. બસ હા. ફોનની રિંગ જઈ રહી છે. અલા ભોણા ચો છે. કિડનેપર્સ નો ફોન છે મામા. હલો. મારું નામ બળવંત કલ્લુ કાળિયો. નામ સાથે મારે કઈ લેવા દેવા નથી. છોકરીનું શું થયું? છોકરીને તો ગોડાઉનમાં લાવી દીધી છે, બસ ખાલી કવર ઓપન નથી કર્યું બોસ. વેરી ગુડ. હવે આગળ શું કરવાનું છે તો કહો. એ છોકરીને બહાર કાઢો એ પહેલા. એ અહીં કેમ છે એની ખબર ન પડવી જોઈએ, સમજ્યા? એને બરાબર મારો. ઓકે સર. એની દર્દનાક ચીસો મને સંભળાવો. સોરી સર, અંદર એના મોઢામાં અમે કપડાં ઠૂસી દીધા છે. નો પ્રોબ્લેમ. એમ જ ધોલાઈ કરો. સારું સર. પહેલા એક રાઉન્ડ દંડાનો મારો, પછી ચા કોફી પીઓ, પછી શું કરવાનું છે કહું છું. યાદ રાખજો, આ ટોર્ચર આખી રાત ચાલવું જોઈએ. ઓકે બોસ. બેટા ઘુંગરુ, ભાઈ અરે તું તો એક્સપર્ટ છું આમાં ભાઈ. લે દબા દબી કર. હા. એ યાર, ગીતાના ફ્રેન્ડ્સ. એ લાગે છે કે મેડમ કોઈકને ફોન કરી રહી છે. હા, જો મેં તો તારો મોબાઈલ નથી જોયો, છતાં તારું ભવિષ્ય કહી દઉં. શનિ રાહુના ઘરમાં આવ્યો છે અને રાહુ ક્યાંક ફરવા જતો રહ્યો છે, એટલે આ ફોન તે તારી સૌથી ફેવરિટ ગીતાને લગાવ્યો છે ને. પેલા હું વાત કરે ત્યાં તો કમાલ કરી દીધી બાપુ. હજુ એક ભવિષ્યવાણી કરું છું, સાંભળ. તમે જે નંબર પર અત્યારે કોલ કર્યો છે એ નંબર અત્યારે સ્વિચ ઓફ આવતો હશે. તમને ક્યાંથી ખબર પડી? તમે લોકોએ જઈને ગીતાનો ફોન સ્વિચ ઓફ કર્યો છે? વિજયના નેટવર્કમાં જે હાથ નાખે છે અને અભિમાન બતાવે છે એનો મોબાઈલ સ્વિચ ઓફ થઈને જ રહે છે. ગીતા સાથે શું કર્યું? હે, અમે શું કરી શકીએ? જાણી જોઈને છૂટો વાયર પકડી લે તો શોખથી મરી જ જાય ને. યા કાતરની વચ્ચે આંગળી રાખો તો શું થાય? અરે આ તો બધું માણસો છે ભાઈ, પૂછી પૂછીને અમને પૂછાય, અમને કઈ સમજણ ન પડે, કટ થઈ જાય. વાઘ સામે આંગળી કરો તો પછી મરો જ ને. દોરડું સમજીને સાપ સાથે રમત રમો તો શું તમને ડંખ ના મારે? અરે તમારી ગીતાની કહાની ખતમ થઈ ચૂકી છે. હવે છે ને એની હાલત કેવી થશે તમે વિચારી પણ નહીં શકો. સાવ દયામણી. ચૂપ રહેવાનું છોડીને પોતાનું અભિમાન બતાવવા ગઈ ને ખરાબ રીતે ફસાઈ ગઈ છે તમારી ગીતા. વિજય સાથે પંગો ના લેત તો કંઈ જ ના થાત, પણ ના, હું તો પંગો લઈશ તો પછી ખતમ થઈ જશે. ટૂંકમાં ગીતા જશે ભગવાન પાસે. ઓલી ગીતા ત્યાં ટેન્શનમાં હશે ને આ આઈકોન આમ રિલેક્સ કરી રહ્યો છે. હું આ ટેન્શનમાં બેઠો છું અને આ ભાઈ કોનમાં ભૂંગળા ભરાઈને દે 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 મજા કરે છે. આપી દો મામા. અરે પણ તું આઈકોન બેહીને શું કરી રહ્યો છે? ગીતા ઘરમાં નથી એટલે એન્જોય કરું છું. એટલું જ નહીં, એ ત્યાં માર ખાઈ રહી છે ને એ વિચારીને મજા લઉં છું. તું આઈકોન આમ કોનમાં ભૂંગળા ભરાઈને મજા લેતો રહે તો કેવી રીતે ચાલશે ભોણા? ત્યાં પેલો બળવંત કલ્લુ કાળિયો એનું મોઢું ખોલશે નહીં. આ ગીતા અંદર ને અંદર ચોક મરી જાય તો શું કરે લે તું? એ ક્યાંથી મરશે મામા? પાપી છે, મરશે નહીં. હા પણ એને થોડી વાર માટે બહાર કાઢે અને કોક પીવડાયેલું શું કહેવાય ઓલું ગ્લુકોઝ જેવું કોક પીવડાય એટલે એને શક્તિ આવે. માર ખાવા માટે શક્તિ જોઈએ ભોણા. લોખંડ જેવી બોડી છે એની, એને કઈ જ નહીં થાય. હવે જોજો, પેકિંગ ખોલીને બહાર કાઢીને મારવાનું કહું છું એને. હા કર કર, હળી મળીને એન્જોય કર. લાઉડ સ્પીકર પર વગાડ એટલે હું સાંભળું. બસ ફોન.
આ બાજુથી બળવંત કલ્લુ કાલિયો બોલે છે. હા ભાઈ સ્પીકર કર. તને જ્યારે ફોન કરું એટલે તારા સ્પીકર પર જ રાખવાનો, સમજ્યો? હવે એને બહાર કાઢો, હાથ પગ બાંધીને બેસાડો. જો ધ્યાનથી હોંભળો, ભૂલથી એના મોઢામાં જે કપડું ઠૂસ્યું છે એને તો બિલકુલ ના કાઢતા. બોલ બચ્ચન સાહેબ, બોલી બોલીને મગજનું દહીં કરી નાખશે. આજે કોઈ પણ થાય વાત તો અમે જ કરીશું અને એને ખાલી સાંભળવું જ પડશે. એને બહાર કાઢો ને સ્પીકર ઓન રાખો. ફોન એની સામે રાખો. ઓકે બોસ. ચલો આ પેકિંગ ખોલો. લાઉડ સ્પીકર ઓન કર્યું છે ને? હા. માઇક ચેક. હેલો, અમારો અવાજ એ પનોતી ગીતાને સંભળાઈ રહ્યો છે કે નહીં બળવંત? 100% બોસ. અરે આ કંઈક કહેવા માટે ઊંચી નીચી થઈ રહી છે. એના મોઢામાં ઠૂસેલું કપડું કાઢી નાખું. અરે ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો. જો બળવંત, એ મરશે તો એની જીભ તો નહીં જ મરે. આજે એનું અપમાન અમે કરીશું. જસ્ટ અ મિનિટ હોલ્ડ કરજો. Sit down. Let's start. બળવંત, એના મોઢા પાસે ફોન રાખ. બળવંત, રાખો રાખો. ઠીક છે. શું થયું ગીતા? શું થયું? મારી મમ્માની સાથે ગેમ રમે છે ને તું? હવે તને કેવી લાગી મારી ગેમ? કેવું લાગ્યું? જસ્ટ અ મિનિટ હોલ્ડ કર. ગુલકન, अब એક ભૂંગળું હાલ ને મને. શેના માટે મામા? એકદમ નજીકથી સાંભળવું છે મારે, મજા આવશે. મામા, દિમાગ ખરાબ છે તમારું. લાઉડ સ્પીકર ઓન તો કર્યું છે ને? એ કનેક્ટ નથી. સ્પીકર હોય તો ના સંભળાય નહીં, નક્કોમું છે. અમાર તને સંભળાઈ રહ્યું છે ને ગીતા? મારા તને એક ક્વેશ્ચન કરવો છે. એ લોકો તને પેક કરીને કારમાં લઈને જતા ને, તારો એ બધો અનુભવ અમને કહેજે હો. પાછી અમે લોકો તો બહુ ઉત્સુક છે બધું સાંભળવા. ઉઠાવીને પટકી હશે. શરીરના બધા જ પાર્ટ્સ ઉઈમાં કહેતા હશે. એ સિવાય હવે જે દંડાનો પ્રયોગ કરશે એ બોનસ છે. ગીતા બેટા, તારું આખું શરીર તો ફૂલાઈ ગયું હશે ને ગીતા? બળવંત, વાત સાંભળ. મારા તરફથી એના મોઢા પર એક જોરદાર ઊંધા હાથની આલી દેજે. મારા કાનને આનંદ થઈ ગયો. એ તમાચાની ગૂંજ મને ઓયકન સુધી સંભળાઈ. એનો મતલબ જે ગાલ પર પડી એ જેટલો લાલ લાલ થઈ ગયો હશે. આખું શરીર ફૂલીને ફુગ્ગા જેવું થઈ ગયું હશે મામા. એ ગીતા, મારી મમ્માના હાથે તે ગંદકી ઉપડાવીને એની સજા. અમારા જ ઘરમાં રહીને અમને જ ધમકાઈને બહુ અભિમાન કરતી હતી ને. આ એની જ સજા મળી રહી છે. હવે હું તારી સાથે જે ઈચ્છું એ કરી શકું છું. તને સોય મારી મારીને તારું લોહી કાઢીને એક બ્યુટીફુલ પેઇન્ટિંગ બનાવવાના છીએ. બોસ, કે ગાળો બોલતી હોય એવું લાગે છે. બહુ વધારે ફફડી રહી છે. ના 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 ના, જો એની સાથે વાત કરવાની કોઈ જરૂર નહીં બળવંત. હું કહું છું ને, એનો બીજો ગાલ બાકી છે ને, બજાય બજાય. આ લબોચાની
મારામાં હવે બહુ હિંમત આવી જઈ છે. આ લે ને મારે. કેટલું સારું લાગી રહ્યું છે હોંભળવામાં. અત્યારે મારી બેન હોત તો કેટલી મજા આવી હોત. મિસ કરી જઈએ. એ સ્ટીમ બાથમાંથી પાછી ચાણા આવશે ભગવાન. અમને ચેલેન્જ કરીને તું જીતી જઈશ એવું વિચાર્યું હતું ને તે? હવે જો તારી હાલત. એક વાત યાદ રાખજે, મને દુઃખ પડશે તો હું સહન કરી લઈશ, પણ મમ્માને દુઃખ થશે તો હું આકાશ પાતાળ એક કરી નાખીશ. દરેક કલાકે તને નવી સજા મળતી રહેશે, બસ એનું રૂપ બદલાશે. ટૂંકમાં આ સેશન જ્યારે પૂરું થશે ત્યારે તું મારું નામ લેવાની પણ હિંમત નહીં કરે. તારી બદતર હાલત કરી નાખીશ, જોઈ લેજે તું. બળવંત, બોસ, તમે અમને આ બધું ના શીખવાડો. તમે આરામ કરો. મજા ગઈ. મનાલ ને ફોન આલ. જો ભાઈ બળવંત, કોઈ સામાન્ય દંડો ના લે તો બળવંત કોટાવાળા ઝાડની ડાળી લેજે અને એ જ સોળ પાડી દેજે. ટૂંકમાં કહું તો એની દર્દભરી ચીસો મારી બેનાના કાન સુધી પહોંચે એવું સુકમ સંગીત બનાવી દે. લેટ સ્ટાર્ટ. લે આલે. કોઈ પણ બહાને એને રેસ્ટ ના કરવા દે તો બળવંત. મનાલ સાંભળ્યું ને? મારા ભોળાની વાત સમજી ગયો ને બળવંત? યસ બોસ. ઇન કેસ તું બહુ જ થાકી ગયો હોય અને તારાથી ના થઈ રહ્યું હોય તો તું થોડો રેસ્ટ કરી લે. ત્યાં સુધી મારી બેનાય આવી જાય એટલે પછી અમે તને વિડીયો કોલ કરીશું. પછી કચકચાઈને મારજે. કેટલું હેરાન કરતી હતી આપણને. એક વાત યાદ કરું છું ને તો મારું આખું શરીર બળશે. બેટા ઘુંઘરો, ભાઈ સુકન્યા, વિજયના ફ્રેન્ડ્સ આટલું બધું કહીને ગયા એનો મતલબ 100% ગીતાને કંઈક થયું જ છે. મારામાં હવે હિંમત આવી રહી છે રિંકુ. અરે સુકન્યા, આપણે ગીતાના વિશે વિચારીને ચિંતા કરી રહ્યા છીએ તો તું હિંમતની વાતો કેમ કરી રહી છે? હા દિવ્યા, અત્યાર સુધી જે પણ થયું એ એકવાર વિચારો. આ ટપોરીઓ જ્યારે વિજયના વખાણ કરીને જાય છે ત્યારે એની સાથે શું થયું છે? હારી ગયો. આજે પણ એ જ થશે. હા, તો ગીતાની કહાની ખતમ એવું કહ્યું હતું એ ગીતા માટે આશીર્વાદ જેવું છે. એટલે ગીતા હારે કાઈ નહીં થયું હોય? મને પૂરો વિશ્વાસ છે કે ગીતાનું એક પણ વાળ વાંકો નહીં થાય. ખોટું કરવાવાળા લોકોને બહુ મોટી સજા મળી હશે. જો એવું જ કંઈ થયું હોય તો ગીતા આપણને ફોન કરીને કઈ હકતી હતી ને યાર. એણે ફોન નથી કર્યો એટલે કારણ કોઈ બીજું હશે. ભલે તારે જે કહેવું હોય તે કહેશું કન્યા, પણ ગીતા એ લોકોની જાળમાં ફસાઈ ગઈ હશે અને એટલે જ એણે આપણને કહ્યું નહીં હોય. તું બિલકુલ ટેન્શન ના લે દિવ્યા. વિજય ગમે તેટલો મજબૂત પ્લાન બનાવે, ગીતા એને એની જાળમાં ફસાવી દેશે. એવું જ થશે એવું મારું મન સ્પષ્ટ કહી રહ્યું છે. વિજય કેટલો નાલાયક છે એ તો ગીતા બીજી વાર એના ઘરે ગઈ ને એ પછી એ બહુ સારી રીતે સમજી ગઈ છે. એના દરેક પગલાં બહુ જ સમજી વિચારીને મૂકી રહી છે, એટલે ગીતાને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. ભલે એ લોકો ગમે તે કરે, એમને હરાવીને જીતવાની હિંમત આપણી ગીતામાં છે. એની સફળતાની વાત સાંભળવા માટે આપણે સાંજ સુધી આપણો ફોન ચાર્જ કરીને રાખવો જ પડશે. આ બધું તો ઠીક છે યાર, પણ ગીતા અત્યારે ક્યાં છે એ જ સસ્પેન્સ છે ને યાર. એ ભલે ગમે ત્યાં હોય, આ દગાબાજોને એણે ત્યાંથી જ પાઠ ભણાવ્યો હશે, એ તો ગેરંટી છે. આ થઈને અસલી મર્દો વાળી વાત. હવે હું તને અસલી મર્દ માનું છું. બચારી ગીતા કેટલો ભયંકર માર ખાઈ રહી હશે, કેટલી હેરાન થઈ રહી હશે ને વિજય. કેમ નહીં? ભૂલ કરી છે તો સજા મળશે જ ને. કારણ વિના એને તમે બિચારી ના કરો મામા. એ વાત સાચી. ઓ વિજય, આટલો જલ્દી આવી ગયો છે?
ઝૂંપડપટ્ટી બરાબર ક્લીન તો કરી છે ને? અરે જીજુ સખત કોમ કર્યું છે, એનો કોઈ પૂછવાની વાત જ નહીં. હું એના વિશે જ વાત કરી રહ્યો હતો. તમારે આવવું જોઈતું હતું જીજુ. મારી બેનાન જોવા જેવી હતી. આ રીતે સાડી ખોસીને કચરો વાળી રહી હતી. બોલો. હા, મેં પણ થોડી વાર ટીવી પર જોયું હતું. વેરી ગુડ વિજય. હા, તો તારી મમ્મી ક્યાં છે? ડેડ એ તો અબા અરે મમ્મી તો ત્યાં જ ગઈ છે ને બાબા. અનાથ આશ્રમ જઈ છે જીજુ. એને ભોળા એટલે અનાથ આશ્રમમાં રહેવાવાળા અનાથ બાળકોને એમનું કોઈ નહીં એવું ના લાગવું જોઈએ ને, એટલે એ લોકોને એવું ફીલ કરાવવા માટે મારી બેના ત્યાં ગઈ છે. વેરી ગુડ. ભાનુ તો હંમેશા બીજાની તકલીફને પોતાની સમજે છે. અરે એમાં તો કોઈ કહેવા જેવું જ નહીં જીજુ. મારી બેનાના તો 24 કલાક રસ્તા પર રહેનારા લોકોની જ ચિંતા હોય છે. એ નિસહાય લોકોને કેવી રીતે હેલ્પ કરી શકે એના વિશે જ આખો દાડો વિચાર્યા કરતી હોય છે બિચારી. બોલો. આવી બહેનનો ભાઈ છે તું, અને પાછો સગો ભાઈ. પણ તારી અંદર તો એવી કોઈ આદત નથી હો સિતારા. મને લાગે છે પાછલા જન્મનું પાપ કદાચ તારી પાછળ પડ્યું છે. કોની? મારી? જીજુ અબે કઈ ના હાથ અડાડ ન. હમણાં તારા પપ્પા એક તો બીવડાઈને જ્યાં છો મને. અલા વિજય, ખબર નહીં ચમ પણ તારા પપ્પા હું કોઈ પણ કરું તોય મને હંમેશા લો લેવલ જ ચમ જોવે છે. એ તો તમે જાતે જ ક્રેડિટ લઈ લીધી મામા. હા. તમે કમાયું છે એ નામ. એટલે મેં એ લેવલ સુધી તો નોમ કર્યું છે એમ ને. વિજય, મોસ્ટલી મારા વિશે જ કોઈ કહેવાય રહ્યા છે જીજુ. ડેડ હું થયું? ગીતા ક્યાં છે? ડેડ એ તો અરે એ તો તારી સાથે જ આવી હતી ને. ગીતા ક્યાં છે? ડેડ એ તો તારી પત્ની ક્યાં છે હું પૂછી રહ્યો છું અને તું ડરી કેમ રહ્યો છે? ગીતા ઘરમાં જ છે ને? સસરાજી, હું અહીં છું.